હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હમણાં થોડા ટાઈમ પહેલાં ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે સમોસા, કચોરી એ બધું જે બહારે મળે છે એ એકદમ અનહેલ્ધી ફૂડ છે. તો ચાલો આજે મને એક વિચાર આવ્યો કે સમોસા છે એ મારા તો ફેવરિટ છે, તો એનું એક હેલ્ધી વર્ઝન બનાવીએ. અનહેલ્ધી કેવી રીતે હોઈ શકે સમોસા? તો મેં આજે એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે સમોસાનું, અને બહુ જ ટેસ્ટમાં સરસ બને છે. તમને લાગશે પણ નહીં કે તમે છે આ હેલ્ધી રીતે બનાવેલા છે. સૌથી પહેલાં લોટ બાંધતા પહેલાં મેં અહીંયા વટાણા છે ને બોઇલ કરવા રાખી દીધા છે. વટાણા બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે સમોસા માટેનો લોટ રેડી કરી લઈએ. સમોસાનું પડ છે એકદમ ક્રિસ્પી બનાવવાનું છે. હવે હેલ્ધી સમોસા બનાવીએ છીએ તો બારે જનરલી સમોસાનું પડ છે મેંદાનું હોય છે, પણ મેં અહીંયા 1 કપ છે ઘઉંનો લોટ લીધો છે. આમાં જરા પણ મેંદો યુઝ નથી કરતા. પણ તમે જો ઘરના જ સમોસા બનાવો છો એટલે બધું ચોખ્ખું જ છે, તો તમે અહીંયા ઘઉંની બદલે છે એ મેંદાનો યુઝ પણ કરી શકો છો. હવે મેં અહીંયા 1 કપ છે મેંદાનો લોટ લીધો છે. સામે ક્રિસ્પીનેસ માટે 1/4 કપ છે રવો લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને અજમો છે એ થોડા હાથેથી મસળીને આમાં એડ કરી દેશું અને ઘીનું મોણ નાખશું. તમારે ઘીની બદલે તેલનું મોણ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો, પણ ઘીના મોણથી ને એનું પડ છે એકદમ સરસ ફરસું બનશે. અને આપણે મોણ છે આમાં લોટમાં મુઠ્ઠી પડતું લેવાનું. તમે મોણ નાખ્યા પછી હાથેથી ને મુઠ્ઠી વાળો તો એકદમ સરસ મુઠ્ઠી વળે લોટની, એટલું મોણ આપણે આમાં લેવાનું છે. પછી જરૂર પ્રમાણે પાણી એડ કરી આપણે એકદમ સરસ કૂણો લોટ બાંધવાનો છે, રોટલી જેવો. આપણે સમોસા છે હેલ્ધી બનાવવાના છે, પણ ટેસ્ટમાં તો એકદમ બહાર જેવા જ લાગવા જોઈએ. તો બહાર જેવા સમોસા લાગે એના માટે આપણે અહીંયા મેં આખા ધાણા આખું જીરું લઈ અને એના આ રીતે અધકચરા છે એ ખાંડી લીધા છે. એકદમ સરસ ભૂક્કો નથી કરવાનો પાવડર જેવો, પણ અધકચરા ખાંડવાના છે. બારે છે સમોસામાં ધાણા અને જીરું છે આ રીતે અધકચરા ખાંડીને નાખે છે, અને સાથે વરિયાળી પણ નાખે છે. પણ અમારા ઘરમાં છે વરિયાળીનો ટેસ્ટ છે એ મસાલામાં કોઈને ભાવતો નથી, એટલે મેં અહીંયા વરિયાળી છે સ્કીપ કરેલી છે. તમને જો ભાવતી હોય તો તમે આ સ્ટેજે એડ કરી શકો છો. હવે આપણે મસાલો છે એનો વઘાર કરી લઈએ. એના માટે મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ એમાં હિંગ નાખીને મેં જે ધાણા અને જીરું છે અધકચરા ખાંડેલા હતા એ એડ કરીને 1 થી 2 મિનિટ માટે સોતે કરી લેશું. પછી મેં અહીંયા એક નાની ડુંગળી છે ને એકદમ સરસ ઝીણી ચોપ કરીને અહીંયા એડ કરી દઉં છું. હવે આમાં સોલ્ટ એડ કરી દઈશ એટલે ડુંગળી એકદમ સરસ ચડી જાય. જો તમે ઓનિયન છે ન ખાતા હોય તો તમે આ મસાલો છે સમોસાનો એ અહીંયા ડુંગળી વગરનો પણ બનાવી શકો છો. તમે ધાણા અને જીરું વઘારીને ડાયરેક્ટ આમાં બટેટા એડ કરી શકો છો, પણ ડુંગળી છે એનાથી ને સમોસાનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને ડુંગળી વગર પણ સરસ આવશે. એટલે તમે ડુંગળી ખાવ છો કે નથી ખાતા એ ઉપરથી ને તમે ડુંગળી છે એડ કે સ્કીપ કરી શકો છો. હવે આમાં રેગ્યુલર મસાલા એડ કરી દઈએ. આદુ મરચાંની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, બધા મસાલા ચડી જાય એના માટે એડ કરીને 1 થી 2 મિનિટ માટે આને સોતે કરી લેવાનું છે. પછી મેં અહીંયા બટેટા છે ઓલરેડી બોઇલ કરીને રાખી દીધા હતા, એનામાં એડ કરી દેશું. જ્યારે ન્યૂઝપેપરમાં લિસ્ટ આવ્યું હતું અનહેલ્ધી ફૂડનું, ત્યારે હું વાંચતી હતી અને મગજમાં એક જગ્યાએ તો વિચાર હતો જ કે આઈસ્ક્રીમ હશે, ચોકલેટ હશે, પીઝા હશે, બર્ગર હશે. પણ ધીમે ધીમે લિસ્ટ વાંચવાનું ચાલુ કર્યું ને તો એમાં તો સમોસા ને કચોરી આવ્યા, તો મને તો આઘાત લાગી ગયો. સમોસા એ અનહેલ્ધી ફૂડમાં આવે છે, એ પણ મારા ફેવરિટ. તો મારે આનું કંઈક કરવું જ પડશે. એમ થોડી ચાલે કે સમોસા આ લોકો અનહેલ્ધી કહે તો આનું કંઈક હેલ્ધી વર્ઝન બનાવવું જ પડશે. સમોસા વગર તો કેવી રીતે ચાલે? અને એમાંય બહાર આવું સરસ વેધર હોય અને ગરમા ગરમ ચા સાથે જો સમોસા મળી જાય તો ઓર જ મજા પડી જાય. હવે જો જે બાફેલા બટેટા એડ કરેલા હતા એમાં મેં થોડો આમચૂર પાવડર, વટાણા અને ઝીણી સમારેલી કોથમીર એડ કરીને એકદમ સરસ મસાલો છે એ રેડી કરી લીધો છે. હવે આપણો લોટ એકદમ સરસ કૂણવાઈ ગયો છે, તો એના નાના નાના લુવા બનાવી લઈએ. હવે જો હું આ હેલ્ધી સમોસા બનાવું છું એટલે આને ડીપ ફ્રાય નહીં કરીએ. હું આને અપમ પેનમાં બનાવીશ. તો અપમ પેનમાં બનાવવા માટે મેં આને કચોરી જેવો શેપ આપ્યો છે. હવે જો આ રીતે લુવા છે એને એકદમ સરસ હાથેથી થેપી અને અંદર છે આપણો જે બટેટાનો મસાલો છે આ રીતે ભરી અને એકદમ કચોરીની જેમ સરસ પેક કરી દેવાનું છે.
અને આ રીતે આપણે બધા સમોસા છે એ રેડી કરી લેવાના છે. આ મેં અહીંયા બટેટાનો મસાલો બનાવીને સમોસા બનાવેલા છે. આ જ રીતે તમે કચોરીનો મસાલો બનાવીને કચોરી પણ બનાવી શકો છો. હવે જો મેં અપમ પેન લઈ લીધું છે અને ગેસની ફ્લેમ ઓન કરી બધા અપમ જે છે એમાં હું એક અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશ અને પછી જે આપણે રેડી કરેલા સમોસા હતા એ એડ કરી દઈશ. આને ઓપન જ રાખવાનું છે અને ઢાંકીને ફ્રાય કરવાના નથી. આટલા ઓછા ઓઇલમાં જ સમોસા છે એકદમ સરસ રેડી થઈ જશે. જો સમોસાને છે બંને બાજુ અલટ પલટ કરી અને એકદમ સરસ છે શેકી લેવાના છે, એટલે ચારેય સાઈડથી પડ એકદમ સરસ ક્રિસ્પી બનશે. એકવાર તમે આ જન્માષ્ટમીની રજા છે તો આ એક્સપેરિમેન્ટ ટ્રાય કરજો. હું ખોટું નથી બોલતી, બહુ જ સરસ ટેસ્ટમાં લાગે છે. અને મેળો પણ ચાલુ થઈ ગયો છે એટલે મેળામાં પણ જવું જ પડશે. તો આ રજાનો આપણે સરસ જગ્યાએ ઉપયોગ કરીએ ને કંઈક હેલ્ધી રેસીપી બનાવીએ. જો આપણા સમોસા છે રેડી થઈ ગયા છે તો પણ અપમ પેનમાં જોયું કે કેટલું તેલ બાકી રહી ગયું છે. તો આ રીતે છે તમે સમોસા હેલ્ધી ઘરે જરૂરથી બનાવજો અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હેપી જન્માષ્ટમી. થેન્ક યુ. બાય બાય.